આપણો વોટ્સએપ ગ્રુપમાં 1100+ ફ્રેન્ડ થવા આવ્યા છે અને એમાં ઘણાની કમેન્ટ છે. ઘણા એટલે 50 જેવા ફ્રેન્ડ એવા નવા આવ્યા છે કે હજી તૈયારીમાં હજી ઉતર્યા જ છે. કેમ કે મોસ્ટ ઓફ બધાને એવી જ મને મેસેજ હતો કે અરુણભાઈ એક વિડીયો મસ્ત બનાવો ને કે ટૂંકમાં કે 3 મહિનામાં કઈ રીતના તૈયારી કરાય અને જે રનિંગનું છે જે 10 ડિસેમ્બર જેવી આપણને ડેટ આપી છે ત્યાં સુધીમાં રનિંગનું કઈ રીતનું આયોજન કરાય અને થોડુંક તમારા શબ્દોમાં વર્ણવો ને તો વિડીયો બનાવો તો અમને કે બહુ જ મજા આવશે કે મેં તો કાંઈ વાંધો નહીં. આમાં એવું હોય કે વોટ્સએપમાં જે મેસેજ જાજો આવતો હોય ને જે બાબતે એના આપણે વિડીયો અવારનવાર એમ બનાવતા હોય છે. બાકી વધારે વાર્તાલાપ આપણા વોટ્સએપમાં જ થાય છે. તો આગળ તમને હું નંબર નહીં આપીશ, તમે જોડાઈ જજો, મજા આવશે. અને બીજા નંબરમાં કે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. થોડુંક તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વાત કરશું પહેલાં આપણે શું કહેવાય રીડિંગ કેટલા કલાક કરવું, 3 મહિનામાં કોન્સ્ટેબલ પાસ થાય કે ન થાય. અરુણભાઈને બહુ જ આ બાબતે કમેન્ટ આવે છે. વોટ્સએપમાં હમણાં ઘણા નવા આવ્યા છે ને એ લોકોનો બધાને મેસેજ બહુ જ છે અરુણભાઈ 3 મહિનામાં ક્લિયર થાય કે ના થાય. મારું મંતવ્ય એવું કહે છે કે કોઈ પણ એવી ગેરંટી ના આપી શકે. કદાચ ગમે એટલા પૈસા દો ને, કોઈ એકેડમી હોય, કોઈ બી કોર્સ હોય, તમને મહેનત આપણે કરવાની છે. એટલે ગેરંટી એમાં કાંઈ ન હોય. બસ એકવાર આપણે અજમાઈ લેવાની જરૂર છે કે એકવાર આપણે આમાં મહેનત કરી વળે. કદાચ નસીબ જોર કરતા હોય, કેમ કે 99% આપણી મહેનત હોય છે ને 1% નસીબ હોય છે. પણ ઘણીવાર એવું વસ્તુ બને છે કે ઘણા 99% મહેનત કરશે તો ક્યારેક સપોર્ટ શું કહેવાય ટૂંકમાં ક્લિયર નથી થતું. કેમ કે ઘણા કેસ આપણી સામે એવા છે. ગયા વખતે 2022ની વાત કરું, એક સ્ટુડન્ટ હતો જે કોલેજમાં FYમાં હતો અને હાલમાં એ પોલીસમાં છે. 2022ની ભરતીમાં એ જે નવો જતો તો એ લાગી ગયો હતો. એનું મગજ સારું કહેવાય કે નસીબ સારું કહેવાય મને નથી ખબર, એ તમે સમજી જજો. બાકી અમારે જેવા 2 વર્ષથી મહેનત કરતા હતા ને એ 2 માર્ક્સ નીકળી ગયા ફાઇનલમાંથી. એટલે આમાં એવું હોય છે કે ઘણા એનો રોલ ભજવી જાય છે, પણ એ કોક જ એવો હોય, બધા ન હોય. બાકી મોસ્ટ ઓફ વધારે મહેનત ડિપેન્ડ કરતી હોય આપણી મહેનત કેવી છે અને આપણે કયા લેવલમાં કરી રહ્યા છીએ. તો પહેલાં વસ્તુ એ છે કે કેટલા કલાક બધા કે અરુણભાઈ કેટલો કલાક આપણે વાંચવું જોઈએ, પણ ઘણા અલગ અલગ કહેતા હોય આટલા કલાક, 12 કલાક, 14 કલાક મહેનત કરવી જોઈએ. પણ એટલી બધી મહેનત ન થાય. હું જ કહું છું ના થાય. કેમ કે તમે કમસે કમ ગમે એમ કરો ને, હું 24 કલાક દઉં ને તો હું 10 કલાક જ કરી શકું. 10 કલાક રીડિંગ થાય છે અને 2 કલાક ગ્રાઉન્ડ, એટલે 12 કલાક જ મહેનત થાય છે. 12 કલાક નથી થતી, 12 કલાક જ મહેનત થાય છે. અને હું એના એટલી માનું છું, એટલી ઘણી એમ. તમે સમજી લો કે રીડિંગ એ રીતના કરો કે 10 કલાક તમારા પાસે બેઝ ઉપર છે. તમારો બેઝ કેવો છે? મારું મેથ્સ બહુ વીક છે, બાકી બીજા સબ્જેક્ટમાં વાંધો નથી, પણ મેથ્સ બહુ વીક છે એટલા માટે થોડું વધારે ધ્યાન દેવું પડે. પણ તમારો બેઝ જો કમ્પ્લીટ હોય, મેથ્સને એવું આવડતું હોય તો તમારે એટલું બધો વાંધો ન આવે. અને જો થોડાક સબ્જેક્ટ વધારે પડતા વીક હોય તો તમારે વધારે થોડું ધ્યાન દેવું પડે. પણ મારું અનુમાન એવું કે તમારે 10 કલાક ડેલી તમારું રીડિંગ થવું જ જોઈએ. 10 કલાક ડેલી થવું જ જોઈએ. એમાં 10 કલાકમાં તમારે અલગ અલગ પાર્ટ પાડી દેવાના છે. માની લો કે 3 કલાક ગણિત રીઝનિંગ કરો અને 5 થી 6 કલાક, 4-5 કલાક તમે ગમે એક સબ્જેક્ટ રીડ કરો. એને ગમે એક જ બુક ફોલો કરવાની છે, ગમે એક જ સબ્જેક્ટ પકડવાનો છે. અને પહેલા નંબરમાં કઈ વસ્તુ કરવાની છે, તમે કોન્સ્ટેબલ કરતા હોય, PSI કરતા હોય, જે કાંઈ કરતા હોય, કોન્સ્ટેબલ કરતા હોય તો કોન્સ્ટેબલનો સિલેબસ જે રહ્યો ને આપણને આપ્યો, સિલેબસને આખી પ્રિન્ટ કાઢીને આપણી સામે હોવી જોઈએ. પહેલી વસ્તુ એ કરવાની, એ પ્રિન્ટ કાઢીને આખો સિલેબસ સામે હોવો જોઈએ અને સિલેબસ ફોલો કરીને ચાલવો કે ભાઈ આપણે આ ટોપિક થયો, આ ટોપિક થયો, આ ટોપિક થયો. પહેલાં સિલેબસ કવર કરવાનું કરો, બાકીનું બધું સાઈડમાં મૂકો. જેટલું સિલેબસમાં છે ને એટલું કરો. એને વારંવાર રિવિઝન કરવાનું, તમે પ્રેક્ટિસ કરો. સમજો કે ટૂંકો સમય છે ને તમારો માટે એ બહુ એટલે બહુ અનુકૂળ આવશે. અને બીજા નંબરમાં કાંઈ હજી પેપર ડાયરેક્ટ સોલ્વ ન કરો તો કાંઈ નહીં, પણ પહેલાં તમે થોડા શું કહો MCQ સોલ્વ કરો, બુકમાં આપેલા હોય અથવા કોઈ. અને બીજા નંબરમાં તમારે કોઈ PDF જોતી હોય MCQની આ તે મને મેસેજ કરજો, વોટ્સએપમાં મારે જોડાઈ દેજો. આગળ તમને હું નંબર આપું વોટ્સએપનો, એ વોટ્સએપ તમે મને જોડાઈ. એમાં 1100 ફ્રેન્ડ છે. એમાં હું તમને કંઈક એવી PDF તમે જોતી હોય મને કહેજો, એકવાર ખાલી મેસેજ કરજો, તમને એની જરૂર તમને PDF મળી જશે. MCQની ઘણી PDF આપણે પડી છે અને બીજા નંબરમાં બીજા ઘણા કલાક સબ્જેક્ટની પડી છે. અને એક આપણી બુક છે જે પર્સનલ, તમને ખબર જ છે, માર્કેટમાં દર ફરજ છે અરુણ ચાવડાની. 7 મહિના મહેનત કરીને બનાવી છે પર્સનલ બુક આપણે, જો બહુ જોરદાર. જો તમે નવી તૈયારીવાળા હોય ને તો તમે ખરેખર બુક ન બનાવતા. આપણી આ PDF છે એ ઉપર દેખાઈને આપણો ગૂગલ પે નંબર છે અને નીચે એની વોટ્સએપ નંબર છે. એમાં તમે મને 149 રૂપિયા તમારે પે કરવાના થશે. એ શેના? આ પર્સનલ બુક રહે ને એના. બાકી બીજી ગમે બધી PDF હોય એના તમારે મને પૈસા નથી દેવાના, એ હું તમને ફ્રીમાં નાખી દઈશ. અને કદાચ તમારે PDF મારા બુકની ન જોતી હોય તો કાંઈ વાંધો નહીં. તમારે બીજી કાંઈ PDF જોતી હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો. તમારે કોઈ બી મારા ઘરે હશે એ વિષયની તો તમને PDF જરૂર નાખીશ. હશે ને તો નાખીશ, નહીં હોય તો ખોટે પેલું ન કરતા. પણ એકવાર મેસેજ જરૂર કરજો વોટ્સએપમાં, કદાચ હશે તો તમને નાખી દઈશ. અને બાકી જે આપણી બુક રહી ને હું તમને દેખાડું આપણી બુક.
જો આપણી બુક છે આરેની ટોટલ 285 પેજ છે, 285 અને 6 આના વિભાગ પડ્યા. કોન્સ્ટેબલ પાર્ટ બી આખો લઈ લીધો છે. તો આની PDF જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો અને તમને કીધું ને એ કરી વાળજો. તો વાત બીજી તમને કહું, રનિંગની વાત કરું. વાત થઈ કે 10 કલાકમાં તમને કીધું 10 કલાક રેડિંગ કરવાનું કંઈ, અને 2 કલાક તો શું કહેવાય રનિંગના કાઢ નાખવી ગ્રાઉન્ડના, એટલે 12 કલાક તો મહેનત થઈ જ ગઈ. પછી તમારી રીતે તમારે જેમ કરવું એમ, બાકી તો મારા મંતવ્ય તમને વાત કરું છું. રનિંગની વાત કરું ને તો રનિંગમાં એવું છે કે જો તમે મારી ગુણે ગામડામાં રહેતા હોય તો તમારે એકાદો મિત્ર તો એવો હશે તે કે તમે જો મિત્ર જોડે તમે રનિંગમાં જાઓ ને તમે ફ્રેન્ડ જોડે, અને એમાંથી એકાદો સારો માણસ હોય દોડવીર, એનું ભેગું જો દોડવાનું તમે થોડુંક સેટ કરો ને તો બહુ અનુકૂળ આવશે. અથવા તમે કોઈ સિટીમાં રહેતા હોય ત્યાં ગ્રાઉન્ડ હોય અને ત્યાં જો દોડવીરમાં એકાદો ફ્રેન્ડ ન હોય તો ફ્રેન્ડ બનાવી નાખવાનો સારો દોડવીર હોય ને, અને અથવા એને ફોલો કરીને દોડવાનું, કેટલા વાગે આવે છે ગ્રાઉન્ડે, કેટલું દોડે છે, ભલે એનાથી આપણે 50 મીટરનું ગેપ પડી જતું હોય પણ એને ફોલો કરીને દોડવાનું. માની લો કે એવડું 22-23 માર્ક 20 માર્ક એમાં પૂરું કરતો હશે તો આપણે વધીને 2 મિનિટનો ફેર પડશે, પણ આપણે થોડાક પડખે એના કરીબ આવી જઈશું ખરા. એટલે રનિંગમાં અને બીજા નંબરમાં હાવ નવા છો ને તમે રનિંગમાં તો તમે અઠવાડિયામાં પાર્ટ પાડ દો. માની લો કે 16 નવેમ્બર છે ને, એટલે ઓમ જોવો ને તો તમે કમસે કમ 20 દિવસ તો આપણે ગણવાના. 10 ડિસેમ્બરની વાત કરીએ એ લોકો લેવાની, તો આપણે 20 દિવસ તમે ગણો તો 20 દિવસ તમારે એ રીતે પાર્ટ પાડી દેવાના કે અઠવાડિયામાં 3 દિવસ 2 દિવસ લોંગ રનિંગ કરવાનું અને એકવાર ટાઈમિંગમાં દોડ નાખવાનું. 2 દિવસ લોંગ રનિંગ કરવાનું, એક દી ટાઈમિંગમાં દોડ નાખવાનું. રવિવાર આવે તેથી રજા રાખી દેવાય. અને 2 દી લોંગ રનિંગ કરો ને હાવ હળવું કરવાનું. માની લો કે 5-6 કિલોમીટર ટૂંકમાં 40 મિનિટ તો કમસે કમ દોડવાનું, 35 થી 40 મિનિટ. અને જેને વેઇટ બેટ કમ્પ્લીટ હોય, સેમિનાવાળું શરીર બધી રીતના હોય ને એ 2 ટાઈમ જાય તો વાંધો નહીં, અને બાકી બીજા તો 1 ટાઈમ જાય તો હાલે. 1 ટાઈમ જવાનું અને વ્યવસ્થિત લોંગ રનિંગ કરવાનું, શરીરને થોડી કસરત વધારે પડતી દેવાની, હળવું દેવાની. ઓલું તમે એકારે તો હું દોડી લઉં 5 હું કહેવાય 12 રાઉન્ડ મારી લો એમ નહીં લાગે. હળવી મહેનત કેમ કે હું ઓલરેડી 5 મહિને મહેનત કરી રહ્યા છીએ, તો અમે અત્યારે 22 લાવવા હજી નથી આવતું, કેમ કે ગઈ વખતે તમે 20માં પૂરું કરતા હતા પણ અત્યારે નથી આવતું. એટલે થોડીક મહેનત કરવી પડશે. પણ તમે જો સેમિના તમારા શરીરમાં આવી જશે ને 5 કિલોમીટર પૂરું કરવાનું, ટૂંકમાં ભલે 30-35 મિનિટ 40 મિનિટ થઈ જતું હળવું પૂરું કરવું, પણ એકવાર પૂરું થઈ જશે ને પછી હળવું તમારે આરામથી તમે કદાચ 3 કિલોમીટર સારું તમે સ્પીડમાં દોડી જશો ને તો ત્યાં આગળ 2 કિલોમીટર આરામથી કપાઈ જશે. મેઇન ગ્રાઉન્ડમાં જશો ને ત્યારે હા વ્યવસ્થિત તમારે કપાઈ જશે. કેમ કે અમારે ભેગો ગઈ ભરતીમાં એક માણસ એવો હતો કે 80-85 kg કંઈક વજન હતો, તમે જો ને દોડી શકતો નતો, અહીંયા માણ દોડતો. તો છેવટે અહીંયા ગ્રાઉન્ડે ગયો ને તો તમે જો ને દોડી તો ગયો, ભલે એના ખાલી 10 માર્ક આવ્યા હતા. હા તમે જો ને ફાઇનલમાં પૂરું કર્યું હતું, સમજી લો ને એન્ડિંગમાં, પણ તો એને પાસ કરી ગયું હતું. અને રનિંગ કરો તો હા થોડુંક ડાયટમાં ધ્યાન દેજો, કેમ કે કઠોળ ને હાથે જે કાંઈ આપણે આવે ને એ થોડુંક પલાળીને થોડુંક આપણે રીતે થોડુંક ડાયટ લેવાનું, કેમ કે શરીર હાવ ખેંચાઈ જશે મારી જેમ. એટલે એ શરીરનું પણ ખાસ ધ્યાન રાખજો. અને રનિંગમાં બધાને 2-3 જણાની એવી કમેન્ટ હતી કે ક્રેશ આવી છે થોડીક પગમાં બધીને, ડૉક્ટરે કીધું 10 દિવસ માટે રનિંગમાં નહીં જવાનું, ગ્રાઉન્ડમાં નહીં જવાનું. એટલે એ વસ્તુ બધાની ખાસ ધ્યાન રાખજો. અને રનિંગ છે ને રોડ ઉપર ન કરતા, હું સાચું કહું તમને, કેમ કે સીન પેન એકવાર થઈ ગયો ને પછી મટશે નહીં કોઈ વાત, કેમ કે બહુ જ એની માટે મહેનત પછી કરવી પડશે, કેમ કે બળપ ઘસવા પડશે ને ઓલું ન એવું બધું કરવું પડે. એટલે ખાસ ધ્યાન રાખજો, રોડ ઉપર ના દોડતા. કોઈ એવું ગ્રાઉન્ડ જ્યાં ગોળ બનાવી નાખું, ગામડાવાળાનું કહું છું, બાકી સિટીમાં બધે હોય તે ગ્રાઉન્ડ. આ તો ગામડાવાળાની વાત છે. રોડ ઉપર ખોટે અખતરા ન કરતા. જે દોડતા હોય એને કાંઈ હેબિટ પડી ગઈ હોય, અમે પણ દોડતા હતા, પણ એ સીન પેન થવાની બહુ શક્યતા રહે, અને એટલે ખોટી ક્રેશ બેરે જવાનું એવું નહીં કરવું. તો ચાલો પછી બીજા લોકોમાં મળીએ, ત્યાં ત્યારે જય માતાજી. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર જરૂર કરજો.